જય સ્વામિનારાયણ. એકવાર મહારાજ જમતા હતા, ત્યાં સામે દિવાલે જે જમવાની મહારાજની રોજની જગ્યા છે ને, ત્યાં બ્રહ્માનંદ સ્વામી સામે આવીને બેઠા છે. બીજા હશે સંતો ભક્તો. અંદરના ઓરડામાંથી જીવબા બધું અંબાવતા હતા. મહારાજ જમતા હતા. મોતિયાના લાડુ હતા. તે મહારાજે એક લાડુ લઈ અને બ્રહ્માનંદ સ્વામી તરફ આમ ઘા કર્યો, અને બ્રહ્માનંદ સ્વામી પાછું આમ કરીને હા મજા આવવા દીધો. વોલીબોલ વળી પાછો મહારાજ એને સામે જવા દીધો, બ્રહ્માનંદ પાછો જવા દીધો. આ તો ટેનિસની રમત શરૂ થઈ. વળી મહારાજે પાછો જવા દીધો, વળી બ્રહ્માનંદ પાછો જવા દીધો, વળી મહારાજ પાછો જવા, વળી બ્રહ્માનંદ પાછો જવા દીધો, વળી પાછો મહારાજ જવા દીધો. બ્રહ્માનંદ લઈ લીધું. મહારાજ કે બ્રહ્માનંદ આવાજ દે ને, તો કે ના, તમારો વિચાર ફરી ગયો છે, હવે નથી દેવો. હવે તમારો વિચાર ફરી ગયો છે કે આ વખતે બ્રહ્માનંદ આવાજ દે તો નથી દેવો, એટલે હવે નહીં દો. જોઈ લ્યો. પણ આમાં ચરિત્રમાં પણ મજા છે સમજવાની. બ્રહ્માનંદ સ્વામીને છે ને એ દૂધ પાકથી જયારે એને નવડાવે છે ને, ત્યારે મહારાજનું કેવું છે કે મારો સાધુ છે ને દૂધે ધોયેલો છે. હા, એમાં માયાનો અંશ નથી ભાઈ, બ્રહ્માનંદમાં નથી. કોઈ દોષ કલપશો નહીં ભાઈ, આ તો મારો સાધુ દૂધે ધોયેલો છે. આ જેટલા સાધુ બેઠા છો એમાં માયાનો અંશ નથી ભાઈ. એટલે આપણે નથી કહેતા દૂધે ધોયેલો, એ મહારાજે પોતાના સાધુને દૂધે ધોયેલા કીધા. અને અહીંયા શું હતું, મર્મ શું હતો ભાઈ? આ લાડુ છે ને એ જીવ છે. પોતે લઈ મહારાજ જીવને સાધુઓની પાસે નાખે છે. લ્યો આનો કરજો ઉદ્ધાર, લ્યો તારે કલ્યાણ જોતું જા મારા સાધુ પાસે જા, સાધુ પાસે જા. એટલે સાધુને શરમ થાય, એટલે ભગવાન એને મૂકી તું અહીંયા જા, ભગવાન પાસે જા. ત્યાં ભગવાન કે મારી પાસે પાછો આવ્યો, જા સાધુ પાસે જા. ત્યાં સાધુ કે અરે પણ તને ખબર નથી, ભગવાન પાસે જા. એ ભગવાન પાસે ધકેલે. છેવટે પણ ભગવાનની રુચિ સાધુ સમજી જાય છે કે સાધુ પાસે રહીને જીવ ચોખ્ખો થશે અને ભગવાનને ઓળખ. કેવી વાત છે. આવી બધી લીલાઓ થતી હોય, એમાં બધા મર્મો હોય.